ટાઇટલ ક્લિયર ટોક્સમાં એક ક્લિયર સવાલ. હા, મારે રિસેલ પ્રોપર્ટી ખરીદવી હોય તો ડીલ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? બહુ સુંદર સવાલ છે. જનરલી શું હોય કે તમે જ્યારે ફ્રેશ પ્રોપર્ટી લેતા હોય ને તો બિલ્ડરની ઓફિસમાં એ બધું ડિસ્પ્લેથી માંડીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ને એ બધું તમે સવાલ કરી શકો. પણ જ્યારે રિસેલ છે એટલે તમારે બે વ્યક્તિ વચ્ચેનો જ આ વેપાર છે. હા, હવે જે વ્યક્તિ તમને યુનિટ વેચી રહ્યા છે એમણે જો કોઈ બેંકમાંથી ફાઇનાન્સ લીધું હોય તો તમારું એમ સમજવાનું કે ટાઇટલ તમારું 99.9% ક્લિયર કહેવાય, તો જ એ એમને બેંકે ફાઇનાન્સ આપ્યું હોય, નહીતર ફાઇનાન્સ ના આપ્યું હોય. હવે એક જ મુદ્દો તમારે અહીંયા રહેવાનો રહેશે કે તમે જે સોસાયટીના જે શેર સર્ટિફિકેટ છે એ જે ભાઈ છે એના નામેથી તમારા નામે ટ્રાન્સફર કરવાના આવે. એટલે અહીંયા એક મુદ્દો એ આવે, ટ્રાન્સફર ફીનો મુદ્દો અહીંયા આવે. એટલે તમારે જે સેલ ડીડ કરો ત્યારે જે તમારું સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન, વકીલ ફી એ ખર્ચ ઉપરાંત તમે સોસાયટીની અંદર ટ્રાન્સફર ફીનો મુદ્દો તમારે ધ્યાનમાં લેવાનો આવતો હોય છે. કેટલા રૂપિયા હોય? એ વ્યક્તિ સોસાયટીના ચેરમેન, સેક્રેટરી અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધીન એ લોકો સોસાયટી નક્કી કરતી હોય છે ટ્રાન્સફર ફી, અને એને પૂરેપૂરા અધિકારો આપેલા છે. કોઈ સોસાયટી 25,000 લેતી હોય, કોઈ 50,000 લેતી હોય, લાખ રૂપિયા, એનાથી વધારે કે ટ્રાન્સફર ફી સાંભળવામાં આવ્યું નથી. ટ્રાન્સફર ફીના કોઈ નિયમ ન હોય? નિયમ બિલકુલ ના હોય. એ સોસાયટીની જાળવણી અને સોસાયટીની મહત્વતાને આધીન એ ટ્રાન્સફર ફી હોય છે. એની ચોખવટ એ ડીલ ટાઈમે તમારે કરી લેવાની. રિસેલ લેતા હોય ત્યારે કરવી જોઈએ. હવે દાખલા તરીકે કોઈ કેમ બી કહેતા હોય, બાયર હોય કે ભાઈ કઈ લાખ રૂપિયા ટ્રાન્સફર ફી થોડી હોય, તો એમને ત્યાં મકાન ન લેવું જોઈએ. કોઈ પણ પ્રકારના વધારાના કકળાટમાં પડવાના બદલે આ બધી બાબતો જો ચોખવટથી કરી લેતા હોય. પણ અહીંયા એક વિશેષ મુદ્દો પણ મારે ધ્યાનમાં લાવવાનો છે કે જ્યારે રિસેલ પ્રોપર્ટી હોય એમાં જે વેચનાર છે એમને જે લોન લીધી છે એ કઈ બેંકમાંથી લીધી છે, જાહેર, ખાનગી કે સેમી NBF જે નોન બેન્કિંગ ફાઇનાન્સ કોર્પોરેશન પાસેથી લીધી હોય, તો ઘણી વખત એ ટાઇટલમાં થોડીક ગેરસમજ પણ હોય છે. જાહેર અને ખાનગી બેંક છે ને એ પ્યોરલી ટાઇટલ હશે ને તો જ આપશે, પણ NBFC છે ને એ ઘણી વખત વ્યક્તિના અને બિલ્ડિંગનું સ્ટ્રક્ચર જોઈને પણ આપતી હોય છે. તો નાનો એવો ક્યાંક વિવાદ હોય તો એ વિવાદને જાળવવા માટે જે ખરીદનાર વ્યક્તિ છે એમણે કોઈ વિદ્વાન વકીલ પાસે જઈ અને એની ટાઇટલની ચોખવટ કરી લેવી બહુ જ આવશ્યક હોય છે. પ્રોપર્ટીને લગતું કે આવું ક્રોસ ચેક કરવું હોય તો ઓનલાઈન કે એવું અરેન્જમેન્ટ હોય છે ખરું? પહેલાના સમયમાં જે બનેલી મિલકતો છે, ખાસ કરીને 2015 પહેલા, એનો રેકોર્ડ અત્યારે જાળવવો અને કાઢવો થોડોક મુશ્કેલ છે. એટલે એનું જે 7/12 થી માંડીને એની વિકાસ પરવાનગી અને બીયુની પરવાનગી સુધીનું તમને ઓનલાઈન ઓછું મળે. પણ અત્યારે જે ફ્રેશ પ્રોપર્ટી હોય તો એમાં સોસાયટી અથવા ડેવલપરે બિલ્ડિંગ યુટિલિટી આવી ગયા પછી, એટલે કે બીયુ પરમિશન આવી ગયા પછી એને સિટી સર્વેમાં જઈ એના યુનિટ કાર્ડ, એકમ કાર્ડ એ બનાવી દીધેલા હોય તો તમે એ પ્રોપર્ટીનું ટાઇટલ તમારા આજના કોમ્પ્યુટર ઉપર જ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની વેબસાઇટ ઉપરથી જોઈ શકો છો. પણ એ ક્રિયા નથી કરી શકી કોઈ, તો એ ડેવલપરની પરવાનગી સુધીનો રેકોર્ડ તમે ઓનલાઈન જોઈ શકો છો. પણ તમે કોઈ વકીલને મળો કે ભાઈ મારે રિસેલ પ્રોપર્ટી લેવી છે, ઘણા સમય 10-15 વર્ષ જૂનું કન્સ્ટ્રક્શન છે, તો એ પોતાની જે ટાઇટલ ઇન્વેસ્ટિગેશનની જે સિસ્ટમ છે એને આધીન બહુ નોર્મલ ફી 10-15 હજાર રૂપિયાની વચ્ચે ફી લઈને તમને ટાઇટલ ક્લિયર કરી આપતા હોય છે. એટલે 15,000 રૂપિયા બચાવવામાં ઘણી વખત મોટું રિસ્ક થઈ જાય. એ જગ્યાએ બેટર છે કે આપણે એ પ્રોપર વકીલની સલાહ લઈને ડોક્યુમેન્ટ ચેક કરીને ડોક્યુમેન્ટેશન સાથે હું આ શ્રેણીના માધ્યમથી તમામ ગ્રાહકને આ સંદેશો આપું છું કે એ 50 લાખની મિલકત હોય કે કરોડની હોય કે 50 કરોડની હોય, જ્યારે તમે કોઈ પણ પ્રકારની મિલકત ચાહે ફ્રેશ ખરીદો છો યા રિસેલ ખરીદો છો, તમારે કોઈ વિદ્વાન વકીલનું ટાઇટલ ક્લિયર કરાવ્યા વગર એ મિલકતની ખરીદી કરવી જોઈએ નહીં. કારણ કે નાની એવી ફીની અંદર આવડું મોટું રિસ્ક શું કામ લેવાનું? અને એ પણ ઘણી વખત આપણે સામાજિક રીતે સંકલિત ઘણા વિદ્વાન વકીલશ્રીઓ હોય તો એ બહુ ટોકન ચાર્જમાં પણ એ જોઈ આપતા હોય છે અને કહેતા હોય છે, કલાકની ફી લે તમને કરી આપતા હોય છે. યસ કરી દે તો બી ચાલતું હોય છે. એટલે વકીલની સલાહ લીધા વગર ક્યારેય પણ કોઈ પણ ગ્રાહકે કોઈ પણ પ્રકારની મિલકત ખરીદવી જોઈએ નહીં.